એ ભાઈ લેટ વઈ ગઈ હું લાઈટ વહી ગઈ તો અરે જે પંખો ચાલુ હતો એ કોણ કાઢી ગયું એ ભાઈ પંખો તો હું અહીંયા લઈને આવ્યો તારે હું લેવા લઈને આવ્યો એ ભાઈ ઈ પંખો હે ને કેદુનો ડીમ ફરતો હતો તે મારે આજ નવરે હતી ને મેં કીધું પંખો રિપેર કરી નાખો એટલે ફાસ્ટ ફરતો થઈ જાય ને એટલે એમ આ થઈ ગયો ફાસ એ ભાઈ હું ફાસ્ટ થયો આ પંખો ચાલુ હતો ને ઈ ઉલટો ડીમ ફરવા માંડ્યો મેં ટેસ્ટ મારીને ત્યાં અને આમાંથી મેં સામાન કાઢ્યો તો જગ્યો નહીં પછી એ ડોબા રેખા બોલો એક ફરતો તો એને બગાડ્યો અને આ બગડી ગયેલો હતો ઈ કાંઈ છોડો એમાં સામાન નાખતો સારું થાય એ ભાઈ તો હવે હું કરું આ કઈ મારથી રિપેર ન થાય જો મેં બધું કાઢીને મેં કીધું નોખા નોખા સ્પેર પાર્ટ જોઈ દો આમાં થોડા ડોક છે ભાઈ જો ડોક છે મેક બધા રેખા માર એક પંખો જેવો તેવો ફરતો હતો એ તે બંધ કર્યો અને આ બંધ હતો એનો સામાન આમાં નાખતો હવે કાંઈ થશે નહીં તું જા બે પંખા લઈને લક્ષ્મણભાઈ દુકાને જા રાઠોડને બોલે એને કી છે ને ગમે એક પંખો ચાલુ કરી દો એ ભાઈ અત્યારે રિપેર કરી દે એની પાસે સમય ન હોય હો અરે કરી જ દે ને જા તારું નામ દઈશ તો હું હા જા બે મારું નામ દેજે ને ભાઈ એ ભાઈ રોકડા પૈસા માગશે પૈસા દેતો જાવ નકે મને બાકીમાં આવ ના જ પડી મને ખબર જ છે તું રોકડા વગર હલવાનો નથી હાલે 500 રૂપિયા હારો કરાવી લાવજે તાત્કાલિક એ ભાઈ સમજો તને ઊંઘ આવતી હોય ને તો આ બહાર હુઈ જા ને અંદર ઘરમાં તને ગરમી થાય છે હા તે હવે તો બારે છું ને વગા માન ઊંઘ આવી છે ત્યાં ત્યાં બધું ખડી કરીને પંખો છોડીને લેવો નવર્યો તેથી એ ભાઈ હવે હે ને હું જાઉં છું કકડાટ કેરમાં આપણે પંખો આ જાય બહાર લઈ જા બધું ઠેલામાં ભરીને ઉપાડે એ હા સામાન ને એવું એ હો બધા રેખાને કાંઈ ખબર જ નથી પડતી એક સાલું હતો એને બંધ કરી દીધો હા ખબરી કેમ ભાઈબંધ કેમ ગયો આજ એમ ગયો છે જરાક ફરવા જાત્રા કરવા કેમ લે આલે જાત્રા કરવા વાહ ભાઈ વાહ એના તો જલસા છે હો તરે હા એ તું હવે આમ ફ્રી છો એટલે કામે આવું છે દાડીએ એ કોને કે તું લે બીજું કોઈ છે અહીંયા આપણી સિવાયનું કામ શું કરવાનું કામ કાંઈ નહીં સાંજે 500 માણસનું રહોડું છે તે રાંધવા જવાનું છે બીજું શું હોય કામ તો પછી એમાં મારે શું કરવાનું રસોઈયો તો તું છો હા રસોઈ હું શું રસોઈ મારે જ કરવાની છે તારે ખાલી બકાલું સુધારવાનું છે બીજું શું કરવાનું બીજું કાંઈ નહીં બકાલું સુધારવાનું પૂરું થાય એટલે પૂરી કાઢવા બેહવાનું એ ખબરી આ તો તું છો હો, બીજો કોક હોત ને તો બે ફેરવીને મૂકી હોત લે એમાં મારવાની વાત ક્યાં આવી પણ તું તડકો તો જો હવે આવવાની હવે આમ તું પૂરી કેમ તળવી સુઈલ પાસે કેમ બેહવું એ કઈ મફત નથી લઈ જવાના આપી આપીને કેટલા આપીશ તું 300 રૂપિયા આપીશ એમ તો 300 હા એક કામ કરી ખબરી હા મસ્ત આખી ડોલ છે ને ટાઢા પાણીની ભરતા હે મારા માથે ધીમું ધીમું નાખીને માથું ખાલી થાબડવાનું હું તને 500 રૂપિયા આપીશ તું મને 300 હું દેતો લે હવે હા ભાઈ આ લુખા લુખા બેહું એની કરતા 300 લઈ લે ને રળવાના ઓ ભાઈ લુખેશ તું હશો હું નહીં હો તમે તો અહીં કમાવા જ બેઠા હશો ને આ ખબરી હે તારે કામે જવું પડે ક્યાંક બરોબર તારે રસોડા કરવા પડે હું તો ઘડીક વારમાં છે ને 2-3 હજાર 5,000 નો ગાળિયો આમથી આમ કરી નાખું વારે ન લાગે 2,000 નો હમણાં કરી નાખું રાત પડે ને ત્યાં બસ તમારો ધંધો થી છે ને બધાને છેતરવાના ને ગાળિયા કરવાના કર્યા કરો તમે તમારે અરે આના ગાળિયા કર્યા છેતર્યા કેવા ન કહેવાય તો આવડત કહેવાય આવડત એમ જો તું મોનોપોલી હોય એમ આમાં તમને ન આવડે ઈ. સારું સારું તમારે આવડે ચાલુ રાખો હું બીજો ગોતી લઈશ આ તો ગોતી લેજે હું ગોતું કોક હમણાં 2,000 નું કરી નાખું જો તું છે કા ગજુભાઈ એ ગજુભાઈ પંખો રિપેર કરવા જાવ છો બે બગડી ગયા એ ગજુભાઈ બે નથી બગડી ગયા કાંઈ ઓપો એ ખારો છે તો ઉડાવા લઈ જા એ ગજુભાઈ એમાં એમ હતું કે હે ને ફેરી ઓછી આવતી હતી એક પંખામાં તે મેં કીધું હે ને આ ત્યાં જતે ઉપર રિપેર કરી નાખો તે આ બગડી ગયેલો હતો કે નહીં અને આ હારો હતો તે હારો છે એ બગડી ગયો અને બગડી ગયેલો એ બગડી ગયેલો જ છે તે હારો હતો ને એને મેં ટાળ્યો જે હોય ગાંડા મને કઈ ડબ્બો પડ્યો નહીં પણ હું ધોઈ દે હવે ક્યાં ઉધી આવી ગરીબીમાં જીવો પંખા થારા કરાવજો આખી ચીકી એ ગજુભાઈ અમારે બીજું શું હોય પંખો રિપેર થઈ જાય ને તો બે બેન એક ટેબલ પંખો મૂકીને એટલે પવન તો આવ્યા રાખે એટલે એકમાં મેં બે રોડે બીજો અત્યારે કાંઈ વાંધો નહીં ઉના દાદા ક્યાં છે હવે એ ક્યાં હોય પંખા વગર એ બેઠા વાંચડીમાં ગરમીના એટલે મેં કીધું હમણાં પંખો ગાય રિપેર કરે એવું ને એટલે પંખો ચાલુ કરી દો એટલે અત્યારે કાંઈ વાંધો નહીં જાતો હાથે વાંધો ને હાલો ગજુભાઈ ભાગો મારા કામ છે હા મેળ આવી ગયો લ્યો ફૂલ ગરમીમાં ઉના દાદા બેઠા થઈ છે ને ફોહલાવતા વાર નહીં લાગે 2,000 નું આપણે થઈ જાય આવા દે ઉના દાદા પાસે હા ઉના દાદા આ જો ને હવા ખાવ કેમ તો શું કરે
ટેબલ પંખો ટેબલ પંખો ઓલો ગાડો છે કે નહીં, હવે એક તો જૂનો પડ્યો હતો, એનો ચાલુ હતો એને ખોલીને મેકી દીધો. અને ઈ જો હવે ઓલા લક્ષ્મણભાઈ દુકાને રિપેર કરાવવા ગયો. હું બેમાંથી એક તો રિપેર કરાવીને લાય. હા બધું ધબોધબ બંધ કર્યું હવે ખાવાનું. એ ઉના દાદા, એટલા બધા પૈસા છે, ક્યાં હારે લઈને જાઓ? હે, ભેગા લઈ જવાના છે? ક્યાં હું દે આમ ટેબલ પંખામાં રોડવ છો? હે, ટેબલ પંખો તો શું હોય ભાઈ, 5 દી હારો હાલે, પછી પાછો બગડી જાય. આમાં એવું જ હોય ભાઈ. અને તમારા ટેબલ પંખો કેદી લીધો એ તમને યાદ નહીં હોય, હાવ જૂનો થઈ ગયો. હા ભાઈ તારી આખી વાત છે પકા. હવે ખોટા પૈસા થોડા બગાડાય એ બરોબર છે, હાલે ઈ. પણ એટલી બધી સુવિધા આપે છે બધા, તો હાથે કરીને હું લેવા હેરાન થાવ છો. એસી લઈ લો એકાદું એસી. એસી નો ભાવ સાંભળ્યો ત્યાં તારે? પણ આપણે ક્યાં પૂરેપૂરા દેવા, એક હારે દેવા? હે, હપ્તા સિસ્ટમ હોય ને, કાર્ડ ઉપર મળી જાય ને હવે તો એસી. એટલે રેશન કાર્ડ ઉપર મળે? રેશન કાર્ડ ઉપર નહીં, તો ક્રેડિટ ઉપર. ક્રેડિટ કાર્ડ આવે ને એની ઉપર મળે. પણ ક્રેડિટ કાર્ડ આયા હોવું જોઈએ ને, ઘરે બેઠા બેઠા હું ક્રેડિટ કાર્ડ હોય અમારી આગળ? લ્યો બોલો, મને નો કહેવાય. મારી પાસે છે ક્રેડિટ કાર્ડ. સમજો, ખાલી 25,000 નું એસી આવે, અને એ હપ્તા સિસ્ટમ. અત્યારે ખાલી 2,000 જ ભરવાના, પછી તો હપ્તો મહિને હપ્તો આવે. તમે મને હપ્તો આપજો, હું ખાતામાં નાખી દઈશ, તમારો હપ્તો કપાઈ જાય. 2,000 માં એસી આવી જાય તો લ્યો ઘર બેઠા. તો હારામાં હારું હું ભલા મળશો. અને જો તારા કાર્ડમાં અપાવવાનો હો મને. જો પાછો ઉના દાદા હપ્તો ભરવો પડે હો, નકર મારી ક્રેડિટ જાય. એ તો ટેમે ભરી જ દઈ ને હપ્તો ભલા મળશો. ને કે એસી કાંઈ થોડા કાંઈ ખાઈ જાય છું, પડ્યું હોય તો લઈ જાય પાછા. એટલે એની કરતા છે ને તારા કાર્ડ ઉપર લઈ લે, હું તને અત્યારે 2,000 રૂપિયા આપું, બરોબર? ઓનલાઈન આપણે તમ તારે મગાવવું હોય જેમ તારે કરવું હોય, મારા ઘરે એસી પકાય. હમણાં આવી જાય તમ તારે એસી જોવો, તમે કાર્ડ ઉપર લઈ આવો, બરાબર? હા ત્યાં સુધીમાં મારે ગાડાને ના પાડી જોઈએ, નકર રિપેર કરાવવા ગયો હશે તો વળી પાછો કાંઈક નવો પંખો નો આપી દે લક્ષ્મણભાઈ ને. આ ઈ વાત હાચી. હારું હાલો હમણાં આવું હો. હા જલ્દી ફટાફટ હો. હા દિયા હાથમાં પેલા આવજે. શું છે ખબરી હવે? તને જ ગોતતો તો લે, કામ થઈ ગયું. એ ભાઈ, કામ હું તારું આજ કાંઈ નહીં કરું. મારા ભાઈએ કામ કીધું ને ઈ જ આજ કરવાનું છે. તારું કામ કાંઈ નહીં કરું. બોલ. ભાઈ મારે તને નથી કામ કરાવવાનું. આ તો શું છે બોલ ને. અને કામ કરાવું ને તો મફત નહીં કરાવું આજ તને. મફત નહીં એટલે? આજ રહોડું છે સાંજે. એ ભાઈ, રોહોડું હોય એ તો હારા મારું જમવા આવવાનું છે ને. જમવા નથી આવવાનું. તો એ મારી હારી તારે રાંધવા આવવાનું છે. એ ભાઈ, મને થોડું કાંઈ રાંધતા આવડે છે. તું કે તો ખાવા આવું ખાલી. અરે ખાવાનું તો પછી છે જ તે. તો શું કરવાનું? બકાલું સુધારવાનું તારે. એ ભાઈ, બકાલું સુધરવા હું આવું એમ? તે એમાં શું વાંધો છે? કેટલા આપીશ? 300 રૂપિયા. 300 રૂપિયામાં હું બકાલું નો મેળાવે હો ભાઈ, નો મેળાવે. પણ રાતે તારે શું કામ હોય છે? સાંજે છે જે રોહડું. એ ભાઈ, હાજે તો મારે મૂળ નવરાય ન હોય, કેટલું કામ હોય. લે સાંજે શું કામ કરે તું? એ ભાઈ, અત્યારે આઈપીએલ મેચ ચાલુ છે કે નહીં, તે મેચ જોવાની હોય મારે. એ તને હું મેચમાં ખબર પડે પણ. એ ભાઈ, એક દડા વાયા કેટલા જણા દોડે એ જોવાની જ મજા આવે મને. લે લ્યો બસ ને, એક દડા વાહ કેટલા જણા દોડે ઈ જોવે તું. એ ભાઈ, એમાં ઈ જ જોવાનું હોય ને બીજું હું જોવાનું હોય, મજા જ આવે. અને ઓલો પાછા જો આમ 6 જાય ને તો ડિસ્કો કરે, ઈ મજા આવે જોવાની. લે ઠીક, બધું મનોરંજન એવું તને ગમે એમ કે હા, મેચમાં બીજી કઈ નથી ખબર પડતી. મેચમાં એ મને કઈ ખબર ન પડે હો પછી કઈ. હારું હારું, અને તાર દાડિયા નથી આવું તો. એ ભાઈ, તને ના તો પાડી, જો મારા ભાઈ વાટે છે તું મને ભૂલવાડી દેજો. હાલે આવજો હવે. આજ મારા દાડિયા ઘટે છે ને કોઈ દાડિયા નથી થતું, ભારે કર્યું. હાલ કોઈક મળે તો. શું છે ભાઈ? એટલે હું છું પંખાનું. એ ભાઈ, પંખાનું લખણભાઈ હાવ ના પાડી. ઈ કે આ બે બગડી ગયા. હવે હે ને એક કામ કરો, ઈ કે પંખો નવો લઈ લો. એટલે તને પૂછવા આવ્યો, આપણે કયો પંખો લેવો આજ બોલે? સારું કર્યું પૂછવા આવ્યો. લે આપણે એક કે નથી લેવાનું. એ ભાઈ, તો ગરમીના મરી જાવ હું, પંખો તો લેવો જ પડશે એક. અરે પણ ગજુડારી એસી મગાવ્યું છે. એસી? હા. એ ભાઈ, એસી કેટલા રૂપિયાનું થાય? આપણા ઘરમાં એસી હું કામ નખાવું? પંખો ઓહો જ છે. એ પણ ભલે ને ગમે એટલા રૂપિયાનું થાય, 2,000 રૂપિયા ભરીને હપ્તે કીધું ગજુડાઈ. એમ કીધું? તો કાંઈ વાંધો નહીં, હપ્તે આપશે ને? આ હપ્તે ક્રેડિટ કાર્ડ ઉપર લાવે છે, ઈ એના કાર્ડ ઉપર લાવે છે. તો કાંઈ વાંધો નહીં. તો ભલે આપણે એસી રોડવી નાખી, બરોબર ને? આ બસ સારું કર્યું ત્યાં ના પાડી દીધી. લખપત ભાગે જાતોય નહીં હવે. નો જાવ. તો રે, એસી આવી ગયું. એ ભાઈ, ખસ ખસ. ઓય ગજુભાઈ, એસી લાવ્યા? તો એ ગજુભાઈ અમારું છે ને? હા ભાઈ, તમારું જ છે. ઉના દાદા આવી ગયું એસી? હા એસી આવી ગયો. હા તો કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં, હમણાં કંપની વાળા આવશે. ક્યાં નાખવાનું છે? ઘરમાં ટાઢી હવા આવે તો નિરાતે અમારે બેઠીને ભાડું કરાય ને, ગરમી તો ન થાય. એ ભાઈ, ઘરમાં કાંઈ નથી નાખવું એસી. તો બહારના કોઈને ખબર કેમ પડે આપણે એસી લાવ્યા? અહીંયા વોશરી નાખી દેવાનું છે, વોશરીમાં. એ વાસરીમાં ન હોય, આપણે ઘરે હોય ન હોય, કોઈ કાઢીને હુયું જશે તો. એ ભાઈ, ઈ વાંચી હોય હો તારી. હે આ તો ખુલ્લું રે આયા તો બાય. હા ભાઈ,
હમણાં કંપની વાળાનો માણસ આવશે, તમે કયો ત્યાં ફિટ કરી દે, બરોબર? ત્યાં હું ત્યાં ખોખું ખોલતા નહીં. આ તો કાંઈ વાંધો નહીં તમતારે બરોબર કેટલી મિનિટમાં આવશે હમણાં આવશે. હા તો વાંધો નહીં જા ઈ નો ખોલી ગાડાને અડવા નો દો આવે નહીં ત્યાં તો સુધી વાંધો નહીં, હાલો. હા એ ભાઈ બાજુવાળાને કહ્યું આપણે એસી લાવ્યા એને ખબર તો પડે ને કે ખબર કેમ પડશે ને એ કાંઈ નથી કહેવા જવું ખબર છે ને હપ્તે લેવા છી એ ભાઈ હપ્તે લાવ્યા તો પછી હપ્તા કોણ ભરશે હપ્તા કોણ ભરશે આપણે બે ભાઈ ભરશું એ ભાઈ આપણે બે ભાઈ રળવા જાવી છીએ એક કે હપ્તો નહીં ભરે ને ખોટું પાછું એસી વ્યૂ જાઓ હપ્તો તો ભરવો જ પડે આમાં ટાઈમ ટુ ટાઈમ આજે હપ્તો ભલે ભરવો પડે આમ જો કાંઈ મારા નામે નથી લેવા કે તારા નામે નથી લેવા નામે તો ગજુડાને લેવા છે એ ભાઈ તો હપ્તો જ નથી ભરો ભલે ને એની ક્રેડિટ જાય હા એ ભાઈ જોઈ જો આમાં હવે ઘડી ખા ખાને એ ભાઈ જોવા તો દે મેં કોઈ દી એસી જ ન જોયું ખોલી જોવા તો દે એમાં આ જોઈ જાય આહ. એ ભાઈ જોઈ જો આમાં કવડું મોટું આવે એ ભાઈ બહુ વજન છે હું આમાં તો હવે તો હોય જ તે એ ભાઈ આમાં એસી લાવેલા છે જો તો એસી નથી આમાં ગોદડું છે હવે એ આપણે તો હપ્તો ભરવા ના પડતા એને આટવાની વાત કરતા આ તો 2000 માં આપણને આટીને વયો ગયો